ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. આત્મ બને પરમાત્મા હો, શાંતિ સારે દેશ में है देशना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में यस्य स्वयं स्वभावाप्तिरभावे कृष्ण कर्मणः तस्मै संज्ञान रूपाय नमोस्तु परमात्मने. ઇષ્ટોપદેશ 5 વ્યાખ્યાનો આપણે સાંભળ્યા. 5મો દિવસ, 6ઠો શ્લોક આજે પૂરો થયો અને 7મો શ્લોક શરૂ થયો આજે. 6ઠા શ્લોકના વિશેષાર્થમાં સંકલનકારે, જો કે મૂળ ટીકામાં પંડિત આશાધરજી સાહેબની જે મૂળ ટીકા છે એ ટીકામાં ત્રણેક બીજા ગ્રંથોના શ્લોકો છે સંદર્ભ રૂપે. કયા શાસ્ત્રમાંથી છે એનો કોઈ ઉલ્લેખ નથી. પૂજ્યપાદ આચાર્ય તો મૂળ ગ્રંથની રચના કરી 1100-1200 વર્ષ પહેલાં. પંડિત આશાધરજીએ ટીકા કરી. આશાધરજીને થઈને 1100 વર્ષ થયા લગભગ, અને પૂજ્યપાદ આચાર્યને 1500થી 1600 વર્ષ થયા. એટલે ગ્રંથકાર અને ટીકાકાર વચ્ચે 500, લગભગ 500થી 600 વર્ષનો આંતરો છે. 500 જ, 400થી 500 એમ સમજો. 6ઠી શતાબ્દીના છેલ્લા તબક્કામાં પૂજ્યપાદ આચાર્ય થયા અને થોડાક વર્ષો 7મી શતાબ્દીમાં રહ્યા. એટલે 6ઠી શતાબ્દી અને 7મી શતાબ્દીનો વચ્ચેનો ગાળો છે પૂજ્યપાદ આચાર્યનો. અને આશાધરજી સાહેબ તો ઘુમટેશ્વર બાહુબલી ભગવાન જ્યારે બિરાજમાન થયા એના કાળના છે. આજથી 1100 વર્ષ પહેલાંની વાત. બેઉ વચ્ચે 400-500 વર્ષનો આંતરો હોવા છતાં આગમ અને અધ્યાત્મના નિરૂપણમાં, સિદ્ધાંતની ગવેષણામાં રતિભરે ક્યાંય આંતરો નહીં આવે. કુંદકુંદેવને 2000 વર્ષ થયા, અમૃતચંદ્રાચાર્ય દેવને 1000 વર્ષ થયા. 1000 વર્ષનો ગાળો, પણ સમયસારની ગાથાઓના રજે રજમાં કેવો અધ્યાત્મ ભરેલો છે. આત્મખ્યાતિમાં અમૃતચંદ્રાચાર્ય દેવે 1000 વર્ષ પછી આપણને સમજાવ્યા. કાળ ફેર હોઈ શકે, ભાવ ફેર ન હોય. ખ્યાલમાં એવું, કાળ ફેર હોય પણ ભાવ ફેર ન હોય. અચ્છા, બીજી વાત, છતાં ટીકાકારે પંડિત આશાધરજીએ એના પહેલાંના થયેલા કોઈ આચાર્યના પ્રાચીન ગ્રંથમાંથી 3 સંદર્ભો આપ્યા, જેમાંથી એકાદ શ્લોકનો પાઠન વચન ગુરુદેવશ્રી આજે લીધો. મૂળ શ્લોકમાં એક શબ્દ આવ્યો હતો 6ઠા શ્લોકમાં. તમે લોકો જોજો, મૂળ શ્લોકમાં જોજો બધાએ. પહેલાં એક વખત વાંચીએ આપણે. કાઢો તમારી પાસે જે છે ગ્રંથ એમાં. વાસના માત્ર મે વૈતત સુખમ દુઃખમ ચ દેહિનામ. આ શ્લોક તમને પરમ દિવસના પ્રવચનમાં મળશે.
ગઈકાલનામાં નહીં, ગઈકાલનામાં તો વિશેષાર્થ વાંચી ગયા હતા. પરમ દિવસનો જે પ્રવચન છે એમાં એ શ્લોક ગુરુદેવશ્રી બોલ્યા છે. વાસના માત્ર મે વૈત સુખમ દુઃખમ ચ દેહિનામ તથા યુદ્ધવિજયંતે તે ભોગા રોગા ઇવાપદી. 2 મિનિટમાં પણ બહુ મર્મની વાત આપણે કરીએ. દેહિનામ સુખમ દુઃખમ. દેહી એટલે દેહધારી, પણ માત્ર દેહધારી એવો અર્થ નહીં લેવો એનો. શલાબેન, દેહધારી તો અનંત ભગવાન છે. પરમોદારિક દેહ છે કે નહીં ત્યાં? દામજીભાઈ સાંભળો છો શું કીધું? દેહ તો અનંત ભગવાન નહીં છે ને? સુખ દુઃખ છે. અચ્છા, મુનિરાજોને દેહ છે કે નહીં? હા છે. સંસાર સુખે સુખી છે? ચલો, સંસાર સુખે સુખી નથી. દુઃખી દુઃખી તો ખરા નહીં. તો પછી આ વાત કેવી રીતે લાગુ પડે? સુખમ દુઃખમ છે દેહીનામ, એમ કીધું ને. દેહીના સુખ અને દુઃખ, દેહધારીઓના સુખ અને દુઃખ. તો અહીંયા દેહધારી અને દેહી અર્થ કરવાનો બહિરાત્મા. દેહમાં આત્મબુદ્ધિ જેને છે એની વાત છે. અરહંત ભગવાનની વાત નથી, મુનિ ભગવંતોની વાત નથી, જ્ઞાનીની વાત નથી, સમ્યક દ્રષ્ટિ અંતરાત્માની વાત નથી, મિથ્યા દ્રષ્ટિ બહિરાત્માની વાત છે. બે ફાળ જ પાડી દીધા. દેહને ધરનારા તો જ્ઞાનીએ છે, અજ્ઞાનીએ છે, પણ દેહમાં આત્મબુદ્ધિ તો અજ્ઞાનીને છે, જ્ઞાનીને નથી. એટલે અમે તો દેહી તો અજ્ઞાનીને જ કહીએ. જો વર્તે દેહાતીત કોને બોલો? દેહ છતાં. આ વાત કોને લાગુ પડે? અરે સાધકને જ લાગુ પડે ને. ચોથેથી બધા મુનિરાજોને વગેરે અજ્ઞાનીને લાગુ પડે. એ દેહ છતાં શું? દેહ ન હોય તોય દેહ બુદ્ધિમાં પડ્યો હોય અજ્ઞાની તો. વોટ ઇઝ ધ પ્રૂફ? જો આપણે જ્યારે સ્વસ્થ હોઈએ ત્યારે તો દેહમાં આત્મબુદ્ધિ છે જ. અસ્વસ્થ હોઈએ ત્યારે પણ શેમાં આત્મબુદ્ધિ છે? મારું દેહ હમણાં ઠીક નથી રહેતું, બહુ નબળાઈ હોય છે, બીમાર જ પડ્યા રાખીએ છીએ. મધુબેન, આ તમારા માટે છે હું જે બોલું છું. એ જે કાલાવાલા છે ને, કાલાવાલા એ આર્થ ધ્યાન છે. દેહ છતાં દેહાતીત વૃત્તિ વર્તવી એ ધર્મ ધ્યાન છે. અને દેહ સ્વસ્થ હોય તોય, ભારતીબેન જેવા જનરલ વાત કરો છો, દેહ સ્વસ્થ હોય તોય સુનિલભાઈ હવે તો બહુ બીક રહ્યા રાખે આપણને, ક્યાંક થઈ ન જાય, ક્યાંક થઈ ન જાય. તો બેન છે નહીં છતાં થઈ ન જાય એ આર્ત ધ્યાન, કાલ્પનિક આર્ત ધ્યાન શા માટે ઊભું કરો છો? એને વાસના કહેવાય. હોય નહીં, ઊભી કરવી હાથેથી, એને વાસના કહેવાય. કા આપણે કોઈ જાત્રાએ જતા હોય કે વિદેશની યાત્રાએ જતા હોય તો વડીલોના પગે લાગે, ઘર ગણે. હમણાં હું જાઉં છું 2 મહિના માટે યુએસ, એટલે અમને એમ થયું કે હાલો ને તમારી રજા લઈએ. કા અમારી રજા? ભારતીબેન, તમે તો ગુરુદેવ હોત તો ગુરુદેવ પાસે પણ ગયા હોત. મહારાજ મંગલાચરણ સંભળાવો. સેના શૈલીની વાત કરીએ છીએ, કલ્પના કરો. મધુબેન, કયા શૈલીની વાતો ચાલે છે આ? સંભાવિત દુઃખો અંગે સાવચેત અમે રહીએ, અમારી માથે કોઈ આપત્તિ ન આવે.
આવા તમે આશીષ આપો સકુશલ થવાના. વસ્તુ સ્વરૂપમાં આશીર્વાદની વ્યવસ્થા છે, પણ 7મી ગાથામાં કીધું છે. શૈલાબેન, છઠ્ઠો શ્લોક છે ને, છઠ્ઠો શ્લોક આજે પૂરો થયો. 7મો જ્યારે શરૂ થયો એનો સંધિકાળ સમજવા જેવો હતો કે ભોગો બધા રોગ જેવા છે. ભોગો કેવા છે? બધા રોગ જેવા છે. તો એ સંસારી જીવોને એ છૂટતા કેમ નથી? થોડુંક પહેલાં એ પ્રકરણ વાંચીએ. મારે તો બંને શ્લોકોની સંધિની વાત તમને કરવાનું મન છે. જો આ શ્લોક જ્યાં શરૂ થાય છે ને, 7મો શ્લોક, એના પહેલાં તમે જુઓ, અથવા આજના પ્રવચનમાં તમે લોકો તો મોડા આગળ જોયા રાખો છો, ફટાફટ શાસ્ત્રમાં ખુલવું જોઈએ. મારે છે ને 2 ગ્રંથો હોય, હું ઓરિજિનલ શાસ્ત્ર રાખું. માણીએ ત્યારે ગુરુદેવશ્રીનું માણીએ, પણ પછી જ્યારે ઓરિજિનલ શાસ્ત્રમાં શું 1 કે 2 જ પાના ફેરવવા પડે. એટલે તમે લોકો ધ્યાન હશે, મારી સામે હું રોજ મારી સામે ઓરિજિનલ શાસ્ત્ર જ રાખું. ઓમાં ગોતાગોતી તમારે કરવાની, એમાં પછી હું પાના નંબર બાના નંબર હું એ મગજમારી નહીં કરું. કેટલા ધંધા કરવા આપણે? તમે લોકો તમારી રીતે ગોતી લેજો. 7મો શ્લોક જ્યાં શરૂ થાય એના પહેલાં જે આખું પ્રકરણ છે ને, પાના નંબર 80 ઉપર જુઓ, ઝડપથી જુઓ. ભરતકુમાર ગોતો ફટાફટ પાના નંબર 80 નંબરના પાને જો. હવે શિષ્ય પ્રશ્ન કરે છે, 1 જ મિનિટમાં આપણે આમાંથી ઝડપથી નીકળી જશું. હવે પ્રશ્ન કરે છે શિષ્ય, ऐसा सुनकर शिष्य पुनः कहने लगा कि यदि ये सुख और दुख वासना मात्र ही हैं. बोलो श्लोक नंबर, बोलो 6. अरे આ 6ठा શ્લોકની વાત છે ને, એ તો સમજાય છે. એટલે ઓલો શિષ્ય 6ठा શ્લોકની જે વાત કરી એના ઉપરથી પ્રશ્ન ઊભો કરે છે. અને આ બધી કલાકારી પૂજપાદ આચાર્યની છે. અહીંયા કોઈ શિષ્ય બિષ્ય કોઈ સામે છે જ નહીં. જોકે પૂજપાદ આચાર્ય નહીં, પંડિત આશાધરજી. શ્લોકો વચ્ચે કંઈક સંધિ તો જોડાવવાનું ને. 7મો શ્લોક રજૂ તો કરવાનું ને. રાજાધિરાજ વિક્રમાદિત્ય પધારી રહ્યા છે, કાંઈક પૂછડા તો બોલવાના ને એના. સભાને કેમ ખબર પડે કોણ આવવાના છે? હવે પાત્રો જ્યારે એન્ટ્રી મારતા હોય ત્યારે સૂત્રધાર એની જાહેરાતો કરે કે નહીં? તો 7મી ગાથા હવે રજૂ કરે એના પહેલાં પાળ બાંધે છે. તો 6ठा શ્લોકમાં કહી ગયા, વાસના માત્ર મેં વૈ તત્ સુખમ દુઃખમ છે દેહીનામ. દેહધારીઓના સુખ અને દુઃખ બધું વાસના માત્ર છે. વાસના માત્ર છે એટલે કલ્પના માત્ર છે, ઊભી કરેલી કલ્પના માત્ર છે નહીં. આપણે એમ કે આ મારા સગા. કેટલા ટકા સગા? સગા હોય તો જાય નહીં, અને જાય એ કોઈ દી સગા હોય નહીં. તમે તો અમારા ખાસ, તો ખાસમ ખાસ હોય તો મરે નહીં. મરી જાય છે એનો અર્થ ગુજરી જાય છે, છોડી જાય છે. સ્વામીજી નથી કહેતા ઘણી વાર, મારું હોય ક્યાંય જાય નહીં, જાય મારું હોય નહીં. તો ખાસ શું, સગા શું, ખાસમ ખાસ. ઘણા તો સુપરલેટિવ ડિગ્રીમાં બોલે, એ તો અમારા ખાસમ ખાસ છે. શેના ખાસ? ખાસમ ખાસ. 7મી ગાથા તો વાંચ એટલે તારી આંખ ખુલી જશે. જો શિષ્ય પૂછે છે, यदि ये सुख और दुख वासना मात्र ही हैं. તમે કીધું એટલે અમે મંજૂર, वासना मात्र જ છે, बरोबर. तो वे लोगों को उसी रूप में क्यों नहीं मालूम पड़ते हैं? प्रश्न समझाणो? વાત ખ્યાલમાં આવે છે ધનજીભાઈ? કે તમે કીધું કે એ વાસના છે, ખોટી ઊભી કરેલી કલ્પના છે, તો દુનિયાને કેમ આ મગજમાં ઉતરતી નથી? એમ કહે છે. જગતના જીવોને એ વાત મગજમાં કેમ નથી બેસતી? દાખલા તરીકે ડાયાબિટીસ છે, બહુ હેવી ડાયાબિટીસ છે, સ્વીટ બંધ કરો. સાહેબ એ તો ટેવ છે, હવે તો 2 લાડવા ન ખાઈએ ત્યાં સુધી તો આમ જીભને સાતા ન વળે. આજે ગુરુદેવશ્રીએ નિર્જરા અધિકારમાં સાતાનું સ્થાન, સુખનું રહેઠાણ નિર્જરા અધિકારમાંથી કાઢીને બતાવ્યા.
મિતા હવે તમને એક પ્રશ્ન પૂછું, સાતા અને સુખનું સ્થાન ક્યાં છે? રાજકોટ છે કે સોનગઢ છે? આજનું પ્રવચન મનોયોગપૂર્વક સાંભળ્યું હોય તો જવાબ આવશે નથી રાજકોટમાં, નથી સોનગઢમાં. કેમકે નિયમ એ છે, સાતા સ્વભાવમાં છે તો સાતાનો રહેઠાણ તો સ્વભાવ જ હોય ને. ખ્યાલમાં આવે છે? સુખધામ અનંત, એ જે સુખધામ શબ્દ છે ને, નિર્જરા અધિકારનો શબ્દ છે, બેનશ્રીના ઘરનો શબ્દ નથી. સુખધામ અનંત સુધામય, જો એ જે સુધામય શબ્દ એ શાસ્ત્રમાં છે. ચૈતન્ય ધામ, સુખધામ, શાંતિનો ધામ. તો આમાં એ કહે છે, છઠ્ઠા શ્લોકમાં અમે સમજાયું વાસના માત્ર મેવૈ તત. કેવળ મારી તરફ જુઓ અને સાંભળો, પાના નહીં ફેરવતા. છઠ્ઠા શ્લોકમાં કીધું ને વાસના માત્ર, પણ એના પહેલા પાંચમામાં તો બહુ ગીત ગાયા. નાકે નાકો કસામિવ, નાકે નાકે નાકો સૌખ્યમ, નાકે નાકો કસામિવ. સ્વર્ગમાંનો સુખ સ્વર્ગીય જ હોય છે. પાંચમા શ્લોકમાંથી એવું કહી ગયા, સ્વર્ગમાં રહેનારા જીવોના સુખની તો વાત સી કરીએ, એના જેવો જ હોય છે. અનન્વય અલંકારમાં સમજાવ્યા. અને એના પહેલા કીધું ચોથામાં, યત્ર ભાવ શિવમ દત્તે દ્યોકીય દૂરવર્તની. જે ભાવને માટે મોક્ષ આઘું નથી, સ્વર્ગ ક્યાં આઘું છે? એમાં દાખલો આપ્યો હતો, જે 2 કોસ લઈ જઈ શકે વજન, એ અડધો ફરલાંગ લઈ જવામાં એને ક્યાં વાંધો છે? મેં દાખલો આપ્યો હતો, કરોડોનો બંગલો જે ખરીદી શકે, 5-25 લાખનો ફ્લેટની ક્યાં એની જરૂર છે? પોઈન્ટ સમજાય છે? આ એવરગ્રીન કે જે હોટલ છે ને અહીંયા રિલાયન્સની બાજુમાં, એ હોટલનો જે માલિક છે એ મારા પરિચયમાં છે સારો એવો, પણ મને પૂછતા નહીં, સારી રીતે એને ઓળખું. તો એ ભાવેશભાઈ કરીને છે, એની દુકાન સદરમાં, એની સામે 3 માળની એક બિલ્ડિંગ છે, માત્ર વેટર લોકોને રહેવા માટે. વેટર લોકોને રહેવા માટે 3 માળનો કરોડનો એ ત્યાં ફ્લેટ છે. એટલે એમ 3 માળમાં, દરેક માળમાં 2-3 છે, 6, 8, 9 જેટલા પણ હોય. તો જે કરોડોનો હોટલ બનાવી શકે, એમ કહું છું તમને, એમ 1-8 કરોડનો તો ફ્લેટ તો ખરીદી જ શકે ને. પોઈન્ટ સમજાય છે? હું ફરી બોલું છું. હા, જે મુક્તિ જઈ શકે, સ્વર્ગે જાય, એમાં ક્યાં બહુ મોટી વાત છે. છતાં યાદ રાખજો, ગઈકાલે જે મેં કીધું હતું, જે ભાવે મોક્ષે જવાય છે એ ભાવે સ્વર્ગે જવાય, એ વાત ખોટી. ભરતભાઈ સમજાય છે કે નહીં તમને? હા, અરે મુક્તિ તો વીતરાગ ભાવે મળે, સ્વર્ગાધિક તો બંધન છે. તો એ કેવા ભાવે મળે? બંધના ભાવે મળે ને, રાગ ભાવે મળે ને. યત્ર ભાવ શિવમ દત્તે, જે ભાવ તમને મુક્તિ અપાવે. દ્યો કિયત દૂરવર્તિની, સ્વર્ગ કેટલો દૂર છે એના માટે. કલ્પના કરી શકો, લંડનમાં કે અમેરિકામાં વિદ્વાનને જમવા માટે લઈ જાય ને, તો અહીંથી ભાવનગર જેટલું થાય. ભારતીબેન, લંડનમાં સંઘ જમણે તો રખે એ લોકો, કદાચ ભાવનગરથી દૂર, ભુજ કચ્છ એટલું દૂર થાય. આપણે કલ્પના કરી શકીએ? હા, કોસ્મો આગળ પણ આપણે ક્યાંક પાર્ટી પ્લોટમાં જવાનું હોય તો 10 વખત તો પહેલાં વિચાર કરીએ, બહુ આઘું થાય. હવે વિચાર કરો, એ લોકો જ્યારે 4-4 કલાક સફર કરીને 120-140ની સ્પીડે 4 કલાક 5 કલાક સફર કરીને જમવા જઈ શકે, તો રાજકોટમાં ને રાજકોટમાં 2-5-6 કિલોમીટર દૂર જવું એને ક્યાં આઘું છે? મુંબઈવાળાને પૂછો ને, મુંબઈવાળામાં જે જ્યાં રહેતા હોય, ધંધો ક્યાં, વ્યાપાર ક્યાં, બોરીવલી રહે, ચર્ચગેટ જાય,
રોજ 5-50 કિલોમીટરનો સફર કરનારને આપણે રાજકોટના વિસ્તારમાં તો આમે જ કહેવાય, તો નજીક જ કહેવાય. તો એ ધારણા બની ગયેલી હોય કે નહીં. તો ચોથા શ્લોકમાં તો એમ કીધું કે જે ભાવ તને મુક્તિ અપાવે એ ભાવથી સ્વર્ગે જાય, એમાં કોઈ નવાઈની વાત નથી. પણ ત્યાં ભાવમાં શુદ્ધ ભાવ અને અશુદ્ધ ભાવ બેઉ સમજવાના. શુદ્ધ અને અશુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે વિતરાગ ભાવ, અશુદ્ધ ભાવ એટલે શુભ ભાવ. શું કીધું? આ પંચાસ્તિકાયની પદ્ધતિમાં છે. શુદ્ધ ભાવ એટલે વિતરાગ ભાવ, અશુદ્ધ ભાવ એટલે શુભ ભાવ. અશુભની તો વાત જ નથી, અશુભથી તો નરક જ છે. એના પહેલા શું કીધું કે વરમ વ્રતે પદમ દૈવમ ના વ્રતે બતનારકમ. ભાઈ સાહેબ, વ્રત અંગીકાર કરો, સ્વર્ગે જાઓ, અવ્રતી થઈને નરકે જાઓ એ ધિક્કારવા લાયક છે. તડકે ઊભું રહીને રાહ જોવાનું કે છાંયડે બેસીને? બોલો. આ સરકારે બસ સ્ટોપ શાના માટે બનાવેલા છે? છાંયડો કરે કે નહીં? શું નામ? ત્રણેય દેવીઓ. હા, ત્રિકોણબાગ આગળ જાઓ અને તડકે જ ઊભા હો તમે, ધોધમાર વરસાદ પડે છે, વરસાદમાં જ ઊભા. અરે પણ જ્યાં ઊભી રહેવાની જગ્યા છે ત્યાં રહો ને, સરકારે બનાવી આપી છે. હજી એક વાત કહું, કુબેરે આવડું સરસ મજાનું સમોસણ બનાવી આપ્યું છે તો જાઓ ને, ઓલી બાર સભામાં જઈને બેહો ને. નહીં, અમને તો નાટ્ય શાળામાં જ મજા આવે. ગઈકાલે ગુરુદેવશ્રી બોલ્યા હતા, આ તો 4 ગતિના ઓટલાને ભાંગે એવી, ભાંગવા માટેની વાત છે. ઓટલો બોલ્યા હતા શબ્દ, શૈલાબેન ગઈકાલે બોલ્યા હતા ઓટલો. આ તો 4 ગતિના દુઃખોના ઓટલાને જો તોડવા હોય ને તો એને માટે માર્ગ છે. પણ આપણને તો ઓટલા જ ગમે છે. તો વિચાર કરો ગુરુદેવ શું કહેવા માગે છે, શું છે ચાલે છે વિષય આમાં. તો વ્રતી થઈને સ્વર્ગાધિકની પ્રાપ્તિ કરો એ વરમ શ્રેષ્ઠ છે. અવ્રતી થઈને 4 ગતિઓમાં નરકાધિકમાં ભ્રમણ કરવું એ ખોટું છે. ખ્યાલમાં આવે છે? હા. એમ એકબીજા સાથે શ્લોકો કેવા સંકળાયેલા છે. અને આજે તો દાંડી પીટીની વાત કરી પહેલા શ્લોકની, ફરીથી ઉપાદાનથી. યસ્ય સ્વયં સ્વભાવાપ્તિરભાવે કૃષ્ણ કર્મણ. નમોકાર મંત્રની જેમ આ ઓરિજિનલ શ્લોકો મોઢે કરવા જેવું છે. માત્ર ઇષ્ટોપદેશ જ નહીં, જે પણ શાસ્ત્ર ચાલતું હોય એ શાસ્ત્ર એવી રીતે આત્મસ્થ થવું જોઈએ. આપણે એક જ વખત એવી રીતે વાંચો. હું 8મા ધોરણમાં ઇષ્ટોપદેશ વાંચેલું છે. શાસ્ત્રીની પઢાઈ અને વાંચવાનું તો જયપુર ગયા બાદ 11મા ધોરણ પછી. 8મા ધોરણમાં હતા ત્યારે અમે લોકો આ બધા શ્લોકો મોઢે કરેલા હતા. 8મું ધોરણ એટલે હજી નાક સાફ કરતા નહીં આવડે. કાળી ચડ્ડી અને હાફ સફેદ શર્ટ પહેરીને અમે લોકો રખડતા. પગમાં ચંપલ તો હતા જ નહીં. ચંપલ પહેરવાની ના હતી ગુરુકુલમાં. મિતા હવે આજકાલના છોકરા કમ્પલસરી ચંપલ પહેરવાની ના હતી, એમ જ રખડવાનું આખા ગુરુકુલમાં. છોકરાઓ પછી નવા નવા ચંપલો લઈ આવીને રાખી મૂકે. જ્યારે ગામ જાય ને રજાઓમાં, બસમાં જાય ને બસમાં પછી પહેરે. કેમ કે ગુરુકુલવાળા એ ઉપસર્ગ કાળમાંથી જ પસાર થવાનું. હવે રાજકુમાર જેવી તો બધી સુખ સગવડતાઓ થઈ. થોડીક અગવડતા ભોગવતા આવડવું જોઈએ. થોડુંક કષ્ટ ભોગવતા આવડવું. કમનસીબ આપણું સમાધિ શતકમાંનો 101-2 નંબરના શ્લોકો ઉપરના પ્રવચન નથી વાંચ્યા આપણે. કેમકે 101થી પછી આગળના 5 શ્લોકો ઉપર તો પ્રવચન જ નથી. એમાં એક શ્લોક આવે છે, અદુઃખ ભાવિતમ જ્ઞાનમ, કે સુખેથી મેળવેલું જ્ઞાન દુઃખોના આવી જતા ભાપ બનીને ઉડી જાય છે. મોક્ષ પાઉડની ગાથા છે, સમાધિ શતકમાં એવો શ્લોક આવેલો. સાંભળો છો શું કહું છું આ બધું? હા. તો આ બધા એક પછી એક શ્લોકો વચ્ચેની જે સંધિ છે, વ્રતો બધા મૂકી જશે, બધું ઉપાદાનથી જ થાય તો
સંયમનું કોઈ પાલન નહીં કરે. એ બીજા શ્લોક પછીનો પ્રશ્ન છે. બધાને એક બીજે વિશેષ વિનંતી, ટીકા જવા દો, મૂળ શ્લોકો જવા દો. શ્લોકો વચ્ચેની જે સંધિ છે ને, એકબીજા વચ્ચેની જે ઉત્થાનિકા, આના પછી આ, આના પછી આ, આના પછી આ, એ જે વચ્ચેની જે કડી છે ને, એ કડી કોક વાર શાંતિથી બેસીને વાંચો તો આપણને ખબર પડે કે આ ઇષ્ટોપદેશ શું છે. એમાં 7મો શ્લોક ચાલુ કરે છે તો એના પહેલાં પ્રશ્ન પૂછે છે કે તમે કીધું કે સંસારી જીવોના સુખ દુઃખ તો વાસના માત્ર છે, તો પછી જગતના જીવો મુક્તા કેમ નથી? પ્રશ્ન સમજાય છે? ડૉક્ટરે કીધું છે કે બહુ હેવી ડાયાબિટીસ છે, સ્વીટ ખાવાનું નહીં, તોય ભાઈ સાહેબને લાડવા કેમ ભાવે છે? કેમ કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. હા, હવે એક વાત કરું છું, લાખ મોલની વાત. જેને અધ્યાત્મ ગમે છે એને ભીડ કોઈ દી નહીં ગમે. શું કીધું? જેને અધ્યાત્મ ગમતું હોય એને ભીડ નહીં ગમે. કૃપાળદેવનું વાક્ય છે, આત્માર્થીને હંમેશા એકાંત સેવું જોઈએ. એકાંતનો અભ્યાસ કરો. એટલે એકલા રહેવાનો, એકલી સાધના. સાધનામાં એકલા જે હોય, બાજવામાં બે હોય. સાધના એકલામાં જ થાય, બાજવામાં બે હોય, કથા કરવામાં 3 હોય, અને જગતની પંચાયત કરવામાં 5 હોય. માટે એમને પંચાયત કહેવાય, પંચાયત. શું કરવું છે? 1 ગમે, 2 ગમે, 3 ગમે, 4 ગમે, સંખ્યા, એના ઉપરથી આપણી વૃત્તિનો ખ્યાલ આવે આપણને. તો આ 7મો શ્લોક ઈ છે, મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં. મૂળ સૂત્ર 7મો શ્લોક જોજો તમે લોકો. શું લખેલું છે? બોલો ભારતીબેન. છે ને? મોહેન સંવૃતમ. સંવૃતમ એટલે શું? અહીંયા સંવર ને વિજરાની વાત નથી. સંવૃત એટલે ઢકાયેલું છે, આવરેલું છે, અથવા આંખે કાળી પટ્ટી બાંધેલી છે. મધુબેન, હા, દીકરો લાખ ખોટા કામ કરે તોય માવતરને તો મારો દીકરો તો હોય જ નહીં ને. આવો કોર્ટે સજા ફરમાવી હોય, જાઓ જેલ હવાલે થાવ, તો એ માને તો દીકરો તો કેવું લાગે? નહીં નહીં, એને તો ખોટું ફસાવવામાં આવ્યું છે, હોય જ નહીં ને. એ તો ઓલી આવી છે ને ફૂલઝડી, એ આવ્યા બાદ બગડેલો છે ને. તો મારો દીકરો તો દેવનો દીધેલો હતો. નહીં, દેવનો દીધેલો નહોતો, તમે જ લાવેલા હતા. પણ આ 7મો શ્લોક કહે છે, મોહેન સંવૃતમ જ્ઞાનમ. મોહથી આવરેલો, ઢકાયેલો. કેમ? આ બહારમાં તડકા નથી દેખાતા? સૂરજ ગાયબ થઈ ગયા છે? બોલો, સૂરજની પ્રખરતા ગાયબ થઈ છે કે નહીં? આ વાદળોથી ઘેરાયેલો છે, આવરેલો છે, ખરડાયેલો છે. ઢાંકણું, વાદળોનું ઢાંકણું પડેલું છે. એટલે સૂરજને બહાર આવવાની દમ નથી. તાકાત તો છે, પણ એની શક્તિ અત્યારે અવરુદ્ધ થયેલી છે. એમ અહીંયા કહે છે, મોહેન સંવૃતમ જ્ઞાનમ. એને કહેવાય મોહથી ખરડાયેલું જ્ઞાન. ધૂળથી રજથી ખરડાયેલા કપડા. તમે જો જરી ક્યાંક દાગ આપણને દેખાય, તરત જ આપણે શું કરીએ છીએ? કપડાને વોશમાં નાખીએ ને, તરત ધોવામાં નાખીએ કે નહીં? કેમ? કપડા રોજ જુદા જુદા ધોયેલા, ડીસી કરેલા, પ્રેસ કરેલા. જરીક પરસેવો છૂટે એટલે ગંધાય, તરત જ ધોવામાં. તો જ્ઞાન તો અનાદિકાળનો એમને ધોયા વિનાનો જ પડેલો છે. એમાં દુર્ગંધ જ દુર્ગંધ છે.
ज्ञान में मोह की धूल लगी है. ભક્તિ તો સાંભળીએ છે ને આપણે. તો જ્યારે આવા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ત્યારે ભક્તિઓની પંક્તિઓનો લાભ લેવો. વિચારો કે માત્ર ભક્તિ નથી ગાતા આપણે, આર્ષ પરંપરાના શાસ્ત્રોની ઉક્તિઓ આપણે ઉચ્ચરીએ છીએ. ज्ञान में मोह की धूल लगी है उससे मोह पे छुड़ा दो प्रभुजी. જે ગાઈએ ને તો જ્ઞાનમાં મોહની ધૂળ લાગેલી છે. અચ્છા, જ્ઞાન એવો નમાલો છે કે જેમાં મોહની ધૂળ લાગી હોય? જો હા, જ્ઞાન એવો નમાલો છે. શૈલાબેન, તમારું ધ્યાન ગયું? 2-3 દિવસથી ગુરુદેવશ્રી એક બહુ માર્મિક વાત કરે છે. ગઈકાલે કર્યું, પરમ દિવસે કર્યું, આજે પણ કર્યું. 3 દિવસ પહેલા એક વાત બોલ્યા હતા. જો અહીંયા ચિદ્રૂપ શબ્દ આવ્યું એવું બોલ્યા. ચિદ્રૂપ એમ કહીને આચાર્ય એમ કહે છે રાગરૂપ નથી, નિમિત્તરૂપ નથી, કર્મરૂપ નથી. સમજાય છે? પણ જેને રાગનો પક્ષ છે, જેને નિમિત્તનો પક્ષ છે, જેને પરનો પક્ષ છે, એને ચૈતન્યનું રૂપ ભાળવામાં આવતું નથી. બરોબર? આજે એવું કીધું, અવિકારી આત્માની દૃષ્ટિ નથી એટલે જીવને વિકારનો પક્ષ છે. યાદ આવે છે ગુરુદેવશ્રીની આ વાત? હા, અવિકારી તત્વની દૃષ્ટિ નથી અથવા સ્વરૂપ અને સ્વભાવની દૃષ્ટિ નથી એટલે વિભાવમાં આ જીવ. જો એક વાત બોલે છે ને, મોન્ટેસરી ભાવનગરના મોન્ટેસરી, ત્યાં બહુ મોટી સંસ્થા છે એમની. આ જેટલી જે બધી આ પ્રી પ્રાઇમરી જે ગુજરાતીમાં આપણે આંગણવાડી કહીએ ને, નર્સરી સ્કૂલ સિસ્ટમ છે ને, એના ફાઉન્ડર છે મોન્ટેસરી. બ્રિટિશ ક્રિશ્ચિયન મિશનરીમાંથી આવે છે. અહીંયા એક બેન હતા, સવિતાબેન ગાંધી, સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ બાજુમાં હતા. આવતા એ બધી બહુ ઇતિહાસ જાણતા એના અંગે. એ મોન્ટેસરીના એજ્યુકેશનનું એક સિસ્ટમ છે કે બાળકો ઘરે આવ્યા હોય, બાળ મંદિરમાં એમાં આવ્યા હોય, પ્લે હાઉસમાં, એની સામે રમકડાના ઢગલા કરો. એ રમે તો ભલે, તોડે તો ભલે, પણ ના શબ્દ એના માટે કોઈ દી નહીં કહેવાનો. આ મોન્ટેસરીનો વેરી ફર્સ્ટ પ્રિન્સિપલ છે. ના નહીં, શબ્દ જ કાઢી નાખવાનું. ના, આ કરમાં એવું નહીં બોલવાનું. એ ઘા કરે, કરવા દેવાનું, તોડે, તોડવા દેવાનું. પોઈન્ટ સમજાય છે? ટૂંકમાં એના મગજમાં નકારાત્મક વલણ તમે ઘુસેડોમાં. રમે છે, રમ, કાંઈ વાંધો નહીં. રમવું છે, રમો. ઘરે જવું છે, જાઓ. ના નહીં. શું સમજાય છે? હા, તો આ શ્લોકોમાં તમે જુઓ ને, અજ્ઞાનની કેવી ટ્રાફિક છે, 4 ગતિ સંસારના દુઃખોની કેવી ટ્રાફિક જામ છે. જે ભાવે સ્વર્ગ પહોંચાડે, મુક્તિ પહોંચાડે, એ ભાવ સ્વર્ગ પહોંચાડે, એમાં ક્યાં નવાઈની વાત છે. અને કલ્પના માત્ર સુખમાં, આ મારો બંગલો થયો, આ મારી પ્રોપર્ટી છે, હા, અમારી તો ત્યાં આવી મોટી પ્રોપર્ટી પડેલી છે. પ્રોપર્ટીમાંથી પરમાણુ પણ ભેગું નથી આવવાનું. તને અહમ છે પ્રોપર્ટીનો, અને પરમાણુ એમ કહે છે હું પરમેશ્વર છું. બોલો દામજીભાઈ, કારખાનામાંથી કોણ નોકર ચાકર ભેગા આવવાના છે? અરે જે દેહ અનાદિકાળથી રહીએ છીએ એ આખો દેહ નહીં, એ દેહનો એક પરમાણુ પણ સાથે આવવાનું નથી. તોય આપણે આ મારા સગા, આ મારા વાલા, આ મારા તો ખાસ, આ મારા બહુ જાણીતા, આ મારા ઓળખીતા,
જ્યાં જાય ત્યાં 5-50 નવા પરિચયો. અમે તો એને ઓળખીએ, અમે તો એને ઓળખીએ, હા ઓલી શેરીમાં આ છે એને પણ ઓળખીએ. જગતની ઓળખાણ કરવા પાછળ આત્માની ઓળખાણ ભૂલાય છે, ભૂલાયેલી જ છે. અને એ જે ભૂલાયેલી જે છે ઓળખાણ, એને વાસના કહેવામાં આવે છે. એને મોહથી ઢકાયેલું જ્ઞાન કહેવામાં આવે છે. ભારતીબેન, હજી એક વાત કરું, જ્ઞાન એટલે માત્ર જ્ઞાન નહીં. આ એક થોડીક નવી વાત. માત્ર જ્ઞાન એટલે જ્ઞાન નહીં લેવાનું. તારી શ્રદ્ધા, તારું આચરણ, તારું વીર્ય, તારી શક્તિ, તારું અસ્તિત્વ, તારું નાસ્તિત્વ, તારું દ્રવ્યત્વ, તારું અગુર, બધા જ ગુણો. સર્વ ગુણાંશ તે સમ્યક તું છે કે નહીં, એમ સર્વ ગુણાંશ તે મિથ્યાત્વ. સર્વ ગુણાંશ તે સમ્યક, સર્વ દુર્ગુણાંશ તે મિથ્યાર્થ, એમ લેવાનું. શું સમજાય છે? જેને દારૂ પીવાની ટેવ હોય, ખોટું બોલવાની ટેવ ન હોય, એને ચોરી કરવાની ટેવ ન હોય, બોલો તો ખરા. જે હિંસા કરે, જૂઠું ન બોલે, જે જૂઠું બોલે ચોરી ન કરે. એક પાપ જ્યાં હોય છે ત્યાં સમાજના કોઈ યુવાનીની વાત કરવામાં આવે ને, તો ઘણા લોકો એમ બોલતા એ તો બધે પૂરા છે. બધે પૂરા એટલે થોડીક વ્યાખ્યા કરો, મને સમજાવ. આપણે તો વિસ્તાર રુચિવાળા શિષ્ય છીએ. બધે પૂરા એટલે શું મધુબેન? બધે પૂરા એટલે 5 પાપ 4 કષાય, 4 કષાયોના ઘનપિંડ, 5 પાપોના ઘનપિંડ, 7 વ્યસનોના ખાન, અન્યાય અનીતિ અને અભક્ષના તો રમખાણ. રાત્રે 2 વાગે હોટલમાં જમવા માટે લઈ જાઓ, તૈયાર. ભગવાનના દર્શન માટે આવવાનું હોય તો ના. તો બોલો, પાપ પ્રેમી છે, વ્યસન તો હોય જ. હિંસા, જૂઠું, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ હોય જ. ટૂંકમાં જ્યાં એક દોષ હોય છે ત્યાં બાકી બધા દોષો હોય છે. જ્યાં એક ગુણ હોય છે ત્યાં બાકી બધા ગુણો હોય છે. જયસેન આચાર્યની વાત ગુરુદેવ શ્રી હંમેશા કરતા હોય છે. જ્યાં એક ન્યાય બેસે, જ્યાં એક વાત સાચી સમજમાં આવે, ત્યાં બીજી બધી જ સાચી વાતો સમજમાં આવે. ગુરુદેવ શ્રી દાખલો આપતા, ઘડો તમે ઊંધું મૂકો તો ઉપરના ઘડા કેવા મૂકો આપણે? અને એક ઘડો સીધું મૂકો તો સીધા બધા ઘડા આવી જાય. જયસેન આચાર્ય દાખલો આપેલો છે આ ઘડાનો. આપણે રાજકોટના ઓલા ફૂટપાથ ઉપર કુમારો બેઠા હોય ને, તમે જોજો ઘડાઓ કેવા મૂકેલા હોય. એક ઊંધું અને એક સીધું ન હોય, કાં તો સીધા કાં તો ઊંધા. એ બધા જયસેન આચાર્યના અનુયાયીઓ છે. બધાને ખબર છે કે ઘડાઓ કેમ મૂકવાય. આપણને જ નથી સમજાતું, ભણેલા ગણેલા આપણે. એના માટે આ 7મો શ્લોક છે. તું બ્રહ્મા નહીં રે, તારું જ્ઞાન જો મોહથી ખરડાયેલો છે ને, તું લાખ કોશિશ કર. સાંભળજો, લાખ કોશિશ કર, વાસના મટવાની નથી. જ્ઞાનને ચોખ્ખું કર, જ્ઞાનને નિર્મળ કર. માર્ગમાં જ્ઞાન કામનું નથી, જ્ઞાનની વિશુદ્ધિ કામની છે. શું કીધું? જ્ઞાન કામનું નથી, એ તો માર્ગને ગોતે, વાત પૂરી. માર્ગમાં પછી રમવાનું કામ કોનો? આ માર્ગ મારો છે એમ માનવાનું કામ કોનો? એ કોકનો છે. મારુંપણું સ્થાપવાનું કામ શ્રદ્ધાનું, મારાપણે એમાં ઠરવાનું કામ ચારિત્રનું. તો જ્ઞાન એટલે માત્ર જ્ઞાન નહીં લેવાનું, જ્ઞાન એટલે આત્મા લેવાનું. હવે આત્મા લીધું તો એમાં શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધા જ આવી ગયા ને. તો મોહેન સંવૃતમ જ્ઞાનમ, સમજાય છે? સ્વભાવમ લભતે નહીં, એને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. તમે જોજો, એક વાત કરું તમને, જે પુત્ર વધુના મગજમાં એવા ઊંધા લાકડા ગરેલા હોય કે મારા સાસુમાં તો ખરાબ છે, હવે સાસુમાં એના કાનમાં સમયસાર પણ સંભળાવે ને તો એને એમ થાય કે ઝેર ગોળે છે. પોઈન્ટ સમજાય છે? જે ગમે તેટલું સારું ઈચ્છે, ભલું ઈચ્છે, દરેકમાંથી ઊંધા અર્થ જ કાઢે. કેમ કે મોહેન સંવૃતમ જ્ઞાનમ, મોહથી એનું જ્ઞાન ઢકાયેલો છે.
આજે 80 વર્ષ થયા, 90 વર્ષ થયા, ધંધાનો શોખ છૂટતો નથી, વ્યાપારનો શોખ છૂટતો નથી. દૌલતરામજી કહે છે નિકલ જાએંગે પ્રાણ છનક મેં પડી રહેગી માટી, અને જાન બૂझ કર અંધ બનત હૈ. આંધળા નથી, જન્મથી આંધળા નથી, પણ જાન બૂझ કર અંધ બનત હૈ. આંખની બાંધી પાટી, આંખે પાટી બાંધીને જોઈ જાય તોય જાણે કે જોયા નથી. કઈ માવતર છે દુનિયાની બતાવો જે માવતરને પોતાના સંતાનોની ભૂલ ખબર ન હોય, પણ છાવરવામાં ક્યાંય ઊનું ઉતરે નહીં. ને મારો દીકરો એ જે મારાપણાની જે અહમપણાની જે બુદ્ધિ છે એનું નામ મોહેન સંવૃતમ જ્ઞાનમ. એ મોહથી આવરાયેલી શ્રદ્ધા છે, મોહથી આવરાયેલું જ્ઞાન છે, ચારિત્ર છે, વીર છે. આહા, વીર શક્તિ દુનિયાના દરેક કામમાં પહોંચી જાય, પણ તત્વ નિર્ણયની વાત આવે ભોંટે પડે પછી. નહીં આપણું તો પહોંચાતું નથી. તો વિચાર કરો, જગતના બીજા બધા કામ માટે સમય છે, આત્મકલ્યાણ માટે સમય નથી. એટલે આ શ્લોક એમ કહે છે મોહેન સંવૃતમ જ્ઞાનમ સ્વભાવમ લભતે નહીં મત્તઃ પુમાન પદાર્થાનામ યથા મદન કોદ્રવે. દાખલો તો કેવો જબરદસ્ત આપ્યો છે. કોદ્રવ એટલે ચોખા, અને એવા ચોખા નશો ચડે જે ખાવાથી. તો એ ચોખા ખાય, ભાત ખાય, અને જો એને નશો ચડે, એવી રીતે મોહની ટીકડી જેને લીધી છે એના હાલ એવા છે. માદક કોદ્રવ એટલે કોદરા, એના નિમિત્તે માણસ પોતાની યોગ્યતાથી ઉન્મત્ત બની જાય, તેનું જ્ઞાન પણ મૂર્છિત થઈ જાય, તેને હે ઉપાદેયનો કંઈ પણ વિવેક રહેતો નથી. ભાવાર્થમાં લખેલું છે, કાલે આવશે. એટલે આ બહુ અદ્ભુત શ્લોકો વચ્ચેની સંધિ સમજવા જેવું છે. આજના સ્વાધ્યાયમાં ગુરુદેવશ્રી મૂળ વસ્તુ એમ કહેવા માગતા હતા, જેટલી જે સાંસારિક સુખ દુઃખની કલ્પનાઓ છે એ માત્ર કલ્પના છે, વસ્તુ સ્વરૂપમાં એવું કાંઈ છે નહીં. બરાબર. સળંગ જેમ મેં આજે 7 શ્લોકોની વાત કરી, અને આમ રિવર્સમાં 7મા પહેલાં 6, પહેલાં 5મા, એમ રોજ એટલીસ્ટ જ્યાં સુધી આ 56 પ્રવચનો ચાલે છે, રોજ 1 થી 7, 1 થી 8, 1 થી 9, 1 થી 10 રોજે રોજ એને રિપીટ કરો. હું કરું કે નહીં કરું, પણ પોતાના ચિત્તમાં તો લાવો, તો ઇષ્ટ ઉપદેશ સિદ્ધ થશે. બાકી તો શાસ્ત્ર પૂરું થઈ ગયું, હવે પછી નવું લેશું, એમ જ થાય. પછી વિચારજો. ઓમ નમઃ સિદ્ધિબેન.